સીતારામ બધાને કેમ છો બધાય? તો આજે આપણે છે પ્રાચી 100 વાર કાશી ને 1 વાર પ્રાચી આપણે છે પ્રાચી એટલે પ્રાચી જે મોક્ષ પીપળો હોય એનું એમ બધા કહે કે પહેલાં છે ને આપણા મારા જેવા આવ્યા હતા કહેતા હતા કે અહીંયા સોનાનો પીપળો છે સોનાનો પીપળો છે તો મારા જેવા આવ્યા જોવા માટે અહીંયા આવીને જોયું તો નોર્મલ જ પીપળો હતો સોનાનો કંઈ પીપળો હતો નહીં ને તોય પછી પાંદડા થોડા ઘરે લઈ ગયા તો ઘરે ગયા ને તો તારા મારા જેવાએ પૂછ્યું કે સોનાનો પીપળો હતો ને તો કે ના ભાઈ ના એવું તો કંઈ નથી ખાલી વાતો કરે ઘરે જઈને પાંદડા જોયા ને તો ઘરે પાંદડા બધા સોનાના થઈને નીકળ્યા એટલે લોકવાયકા છે ટૂંકમાં બધા કહે છે સાંભળેલી વાત હું તમને કહું તમને કંઈ ખબર હોય ને વધારે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તો હાલો આપણે પછી સોનાના પીપળાના દર્શન કરીએ અને જોઈએ તમને પણ દર્શન કરાવીએ. अत्राद्यः पुण्यकारे पवित्र महामासे शुद्धे कृष्ण भक्षे अद्यदीने दशम्यायां दितो बधा बोलो मम सर्वे पितृ सद्गति स्वर्गलोक प्राप्ति अर्थे मम सकल मन इच्छिता मनोकामना सिद्धि अर्थे पितृदेवतानां पूजन अहम करेशिये हाथનું પાણી નીચે પધરાવી દેવાનું બધાએ પીપળા સામે હાથ જોડી રાખવાના બોલવાનું કે અમારી 7 પેઢીમાં કોઈ પિતૃ બાળા હોળા ગતિયા અવગત્યા અમારા પરિવારના મોસાળના પરિવારના સસરાના પરિવારના અગ્નિએ દાજી મર્યું હોય સર્પે કરડી મર્યું હોય રણક્ષેત્રમાં મરાણું હોય આપઘાત કરી મરાણું હોય નિર્વંશ મરાણું હોય કોઈ અમારા હાથે પાણી પીવાની આશા તૃષ્ણા કરતા મૃત્યુ પામ્યા હોય એવા સર્વે પિતૃ આજે તમને અમે પાણી પાઈએ છીએ પાણી પી મોક્ષ પામજો અમારા કુટુંબ પરિવારમાં સુખ શાંતિ આપજો અમારા ઘરમાં નોકરીમાં ધંધામાં સમૃદ્ધિ આપજો અમારાથી અમારા પરિવારથી કોઈ પણ જાતના ભૂલચૂક અપરાધ થયા હોય અમને માફ કરજો હાથ જોડી બધા પગે લાગી લો પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ પાછું જમણા હાથમાં પાણી રાખો અધ્યમ આજના દિવસે આ પવિત્ર મોક્ષ પીપળે પિતૃઓને પાણી પાય એના લાગ એના ભાગ એના હિસ્સા તરીકે યથાશક્તિ બ્રાહ્મણને સીધો ન લઈ આવ્યા હોય અહીંયા સીધો કાચો સીધો ભરવો હોય 151 રૂપિયામાં સીધો ભરાય 200 રૂપિયામાં બ્રાહ્મણ જમાડાય પણ કોઈ દાન અહીંયા ફરજિયાત નથી બોલો કે હે પિતૃદેવ આજે તમને પાણી પાય અમારા હાથે યથાશક્તિ જે દાન કરીએ તેનું પુણ્ય અમારા પિતૃઓને મળે અમારા પરિવારનું કલ્યાણ થાય કૃષ્ણાર્પણમસ્તુ. હવે આ બાજુ આવી એક જગ્યાએ ઉભા રહી દરેક વ્યક્તિએ 3 લોટા પાણી પાવાનું બરાબર પીપળાના મૂળમાં પાણી રેડવાનું જે ગુજરી ગયા હોય બધા એનું નામ ન આવડે તો સર્વે પિતૃ 3 લોટા પાણી પાવ
ત્રણ લોટા રેડાઈ જાય એટલે પાણીના લોટા અહીંયા મૂકી દે. ત્રણ લોટાઈ અહીંયા મૂકી દો લોટા બધા. જય વિઠલેશ્વર મહાદેવ. કેટલું જૂનું પુરાણું મંદિર છે. બહુ મસ્ત કારીગરી એન્ટિક છે આખી. વિઠલેશ્વર મહાદેવ જો તો કેટલા વર્ષો જૂની છે આ વિરાસત. જય માધવ વિઠલેશ્વર મહાદેવ. કેટલું જૂનવાણી મંદિરો છે. મસ્ત છે તો.
તો અહીંયા હે ને સ્વયંભૂ શિવ છે જે શિવલિંગ સ્વરૂપ બદલે. ફોટો હું તમને પછી બતાવી 2009 થી 2021 સુધીમાં કેટલા અલગ આવ્યું ડિફરન્સીસ આવ્યું. જય રામ ભગવાન. संत दुभाए त्रिय से अर्थ धर्म और वंश तुलसी निके देख लो रावण कौरव कंस. जे जे करू मां जे जे रघुपति राजा राम पतित पावन सीता राम. जय हो राम भगवान. आशा लगी थी काटने को का तो शंकर भगवान है ना शिवलिंग है स्वरूप बदले. वहाँ फोटा है 2009 થી 2021 में કેટલા રૂપ લીધા है शिवलिंग. तो स्वयंभू शिवलिंग बहुत चमत्कारिक मंदिर है. जय हो भोलेनाथ. जय हो शंकर भगवान.